આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે આ વાત માત્ર એક ચોરીની નથી પણ વિશ્વાસઘાત અને કાયદાના સકંજાની છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલા મિયામીના લિટલ હેથી વિસ્તારમાં એક સ્ટોર મેનેજરે લોટરી ટિકિટની એવી મોટી હેરાફેરી કરી કે જેની કિંમત જાણીને પોલીસ પણ હેરાન રહી ગઈ હતી. રાકેશ નામના 34 વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે બાર્ગન સ્ટોક માર્કેટ 2 નામની દુકાનમાં મેનેજર તરીકે કામ કરતો હતો. આ સ્ટોર મિયામીના નોર્થ વેસ્ટ 62 સ્ટ્રીટ પર આવેલી છે, જ્યાં લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે લોટરીની ટિકિટો ખરીદવા આવતા હોય છે. રાકેશે પોતાની મેનેજર તરીકે સત્તાનો ખોટો ફાયદો ઉઠાવીને વર્ષ 2025ના અંતથી લઈને 2026ની શરૂઆત સુધીમાં લાખો ડોલરની જે લોટરી ટિકિટની ચોરી કરી હતી. આ કોઈ નાની અમથી ચોરી ન ગણી શકાય કે નહોતી, પણ આમાં જોઈએ તો આખાને આખા લોટરીના પુસ્તકો એટલે કે બુક્સ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ ટિકિટોની કુલ ફેબ વેલ્યુ જોઈએ તો $3 લાખ પણ વધુ હતી, એટલે કે અંદાજે 2.5 કરોડ રૂપિયાથી પણ વધુ ગણી શકાય આ ટિકિટો હતી. રાકેશ જે રીતે આ ચોરીનો અંજામ આપતો હતો તે જોઈને લાગે છે કે તે ખૂબ જ ચાલાકીથી સિસ્ટમને છેતરવા માંગતો હતો. ફ્લોરિડા લોટરીમાં જે સ્કેચ ઓફ ટિકિટ હોય છે તે સીલબંધ પુસ્તકોમાં આવે છે અને દરેક બુકની કિંમત હજારો ડોલર હોય છે. જે રાકેશ આ આખી બુક્સની ચોરી કરી લેતો હતો, જેથી તેમાં રહેલી તમામ વિજેતા ટિકિટ તેને મળી જાય અને તેને સ્ટોરને કોઈ પૈસા પણ ન ચૂકવવા પડે. જો કે આ ખેલ લાંબો સમય ન ચાલ્યો, કારણ કે સ્ટોરના માલિકને જાન્યુઆરી 2026માં શંકા ગઈ હતી કે માલિકે જોયું કે સ્ટોરના બેંક એકાઉન્ટમાંથી હજારો ડોલર કપાઈ રહ્યા હતા, જે ફ્લોરિડા લોટરીના પેમેન્ટ પેટે હતા. પણ તેની સામે સ્ટોરમાં એટલું વેચાણ થયું જ નહોતું. જ્યારે માલિકે સ્ટોરના હિસાબ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે લોટરીની ઘણી બધી બુક્સ સ્ટોરમાંથી ગાયબ હતી. જ્યારે રાકેશને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પહેલા તો તેમણે સાવ નકારી દીધું કે મેં કંઈ કર્યું જ નથી. પણ જ્યારે માલિકે કડકાઈ બતાવી, ત્યારે પોલીસની બીક બતાવી, ત્યારે રાકેશે ટેક્સ્ટ મેસેજ કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે કબૂલાત કરી હતી કે તેણે ખરેખર લોટરીની ટિકિટોની ચોરી કરી છે. પણ આ મામલો માત્ર કબૂલાતથી પતાવવાનો નહોતો, કારણ કે ફ્લોરિડા લોટરીની સુરક્ષા ટીમ પણ આ દરમિયાન તપાસ શરૂ કરી દીધી હતી. તેમને જાણવા મળ્યું હતું કે ચોરાયેલી ટિકિટ કોઈ બીજા જ સ્ટોર પર જઈ મોટી સંખ્યામાં કેશ કઢાવવામાં આવી રહી હતી. સામાન્ય રીતે પણ આ ગ્રાહક એક સાથે આટલી બધી ટિકિટો બીજા સ્ટોર પર કેશ કરાવવામાં આવતી નથી જતો, એટલે લોટરી ઇન્વેસ્ટિગેટરને તરત જ સમજાઈ ગયું કે અહીં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે સ્ટોરને અંદાજે $60,000નું ચોખ્ખું નુકસાન થયું છે, અને આ બધો જ ખેલ રાકેશે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કર્યો હતો. હવે આગળ શું થશે અને તેની સાથે કેવી કાર્યવાહી થશે તેનો આપણે નેક્સ્ટ વિડીયો જરૂર બનાવીશું.